હેલો ફ્રેન્ડ્સ, હું જીદીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આપણી એક સરપ્રાઈઝ ધમાકેદાર સરપ્રાઈઝ સ્પેશિયલ ફોર ડિપ્લોમા સેમેસ્ટર 6 ના વિદ્યાર્થી માટે તમે જોઈએ છે. બહુ મજા આવી ગઈ વિદ્યાર્થીને. ઘણા બધા વિદ્યાર્થીને મેસેજ આવ્યા કે સાહેબ થેન્ક યુ, તમે આ શરૂ કરી એના બદલ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા જ માટે તમે જે સાથ સહકાર આપ્યો હતો એટલા જ માટે મારુતિ એકેડમીએ આ સિરીઝ ચાલુ કરી છે. તો હવે તમારી એક ફરજ છે કે આ સિરીઝને કન્ટિન્યુ રાખવી અને વિદ્યાર્થી મિત્રો, તમે જેટલો સપોર્ટ આપશો એટલો જ હું તમને સામેથી સપોર્ટ કરીશ. ઓકે ફ્રેન્ડ, તો ચાલો હવે આજે આપણે જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમને કહી દઉં કે મારુતિ એકેડમીમાં તમે જો નવા યુઝર હોય, નવા કોઈ સબસ્ક્રાઇબર હોય, તો એને પહેલા કહી દઉં કે બેલ આઇકન દબાવી દેજો, જેથી નવા તમને વિડીયોઝ આવે તો તમને નોટિફિકેશન તમને ખ્યાલ આવી જાય. ઓકે, બીજી વસ્તુ, અમારી ટેલિગ્રામ ચેનલ છે, એ ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જોડાઈ જાઓ. શું કામ? કારણ કે બીજી વસ્તુ તમને કહું, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને કહું છું, એ છે કે જે વસ્તુ તમને અહીંયા ભણવામાં આવશે, જે વસ્તુ તમને અહીંયા ભણવામાં આવશે, એ બધી વસ્તુ તમને એની નોટ્સ મળશે. વિચાર કરો મિત્રો, એ બધી વસ્તુને નોટ્સ મળશે. નોટ તમને ક્યાંથી મળશે? તમને આપણી ટેલિગ્રામ ચેનલ છે, એ ટેલિગ્રામ ચેનલમાં નોટ તમને મળશે કમ્પ્લીટ. એટલા માટે તમને કહું છું, ટેલિગ્રામમાં જોડાઈ જજો. અને નવા વિડીયોઝ ક્યારે આવશે, શું આવશે, બધી વસ્તુ તમને ટેલિગ્રામમાં તમને માહિતી મળશે. બાકી તમને ક્યાંય માહિતી મળશે નહીં. અમારે કઈ વોટ્સએપ ગ્રુપ છે નહીં, ટેલિગ્રામમાં કોઈ છે નહીં. શું કામ? કારણ કે એમાં શું થાય કે વાતું થાય ને ભણવામાં ધ્યાન ન રહે, બીજી વસ્તુમાં ધ્યાન જાય. મારે અલ્ટિમેટલી ભણવું અને ભણાવવાનું. ઓકે, ચલો આજે આપણે જોરદાર શાનદાર રીતે આપણે ડિપ્લોમા સેમેસ્ટર 6 ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આજના લેક્ચર પહેલો સબ્જેક્ટ કે જેનું નામ છે SGP, સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન. તો આ સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા હું તમને કહી દઉં કે તમને હું કેવી રીતે ભણાવીશ, કારણ કે તમે મારી પાસે તમે પહેલી વખત ભણી રહ્યા છો, એ પણ યુટ્યુબમાં. તો હું કોઈ પણ નવો સબ્જેક્ટ શરૂ કરું છું ત્યારે એ સબ્જેક્ટ શું કામ ભણીએ છીએ, શા માટે તમને ભણાવવામાં આવે છે અને એની એપ્લિકેશન ક્યાં છે અત્યારમાં, એ બધી વસ્તુ આપણે જરૂરી, તો તમને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકમાં ભણવાની મજા આવશે અને તો તમને સબ્જેક્ટ તમને અઘરો નહીં લાગે, તમને મજા આવશે યાદ રાખવાની અને તમને ઇઝીલી યાદ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન આખો સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટમાં કેટલા ચેપ્ટર છે, એ ચેપ્ટર કેટલા માર્કના છે, એ જીટીયુ માં કેટલું વેઇટેજ ધરાવે છે, આ બધા પ્રશ્નોનું સોલ્યુશન હું તમને અહીં આપવાનું છું. તો વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરો લેક્ચર જો 100% ગેરંટી આપું છું, તમને લેક્ચરમાં ન મજા આવે તો ડિસલાઇક મારી દેજો, પણ લેક્ચર પૂરેપૂરો જો. અને જો તમને લેક્ચરમાં ખરેખર મજા આવે અને તમને નાના સાહેબ મોજ આવી ગઈ અને કમેન્ટનો ઢગલો કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો જોરદાર રીતે આપણે શાનદાર લેક્ચર શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન, જેને આપણે SGP કહીએ છીએ. હવે ટોટલ આમાં 6 સબ્જેક્ટ છે. કેટલા ભાઈ? ટોટલ 6 સબ્જેક્ટ. આ ટોટલ 6 ચેપ્ટર છે. આ 6 ચેપ્ટર તમે સૌથી પહેલા તમે જો એલિમેન્ટ્સ ઓફ પ્રોટેક્શન, સેકન્ડ વન ઇઝ પ્રોટેક્ટિવ રિલેસ, થર્ડ વન ઇઝ સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ. બીજી વસ્તુ તમને કહું, હું થોડાક શોર્ટ ફોર્મ લખીશ, ઓકે, ઘણા વિદ્યાર્થીઓને એનો ખ્યાલ હોય તો અત્યારથી તમને કહી દઉં, એની જાણકારી આપી દઉં. આ CKT એટલે સર્કિટ, ઓકે, PRO એટલે પ્રોટેક્શન ઓફ, અને X લખ્યું એટલે ટ્રાન્સ લખ્યું છે, એટલે કે પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન, પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર એન્ડ મોટર, અલ્ટરનેટર એન્ડ બસ બાર, અને ચેપ્ટર નંબર 6 ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન. હવે 6 ચેપ્ટર છે. કેટલા ભાઈ? તમારા SGP માં 6 ચેપ્ટર. હવે 6 ચેપ્ટર તમારા સિલેબસમાં છે. એ કેટલા ઇમ્પોર્ટન્ટ છે તમારા સિલેબસમાં. હવે આ સબ્જેક્ટમાં વિદ્યાર્થી મિત્રો, તમે જો મારો એક લેક્ચર જોશો અને દિલ દઈને તમે લેક્ચર જોશો, સમજશો અને નોટ્સ જેટલી હું લખાવું છું લખતા જશો ને, તો હું ગેરંટી આપું છું કે તમારા આવનારા GTU ના એક્ઝામમાં તમે AA કે AB ગ્રેડ લાવશો. પણ વ્યવસ્થિત મહેનત કરજો, વ્યવસ્થિત નોટ્સ બનાવજો, વ્યવસ્થિત લેક્ચર જોવો, એટલે એક પણ ડાઉટ નહીં રહે, એ મારી ગેરંટી છે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો, ડન ને? તો જો આખો આ સબ્જેક્ટ છે ને, એટલો મસ્તીનો છે, મારો ફેવરિટ સબ્જેક્ટ છે અને એટલો જોરદાર સબ્જેક્ટ છે, યાદ રાખો. પણ આખો સબ્જેક્ટ કન્સેપ્ટિવ છે, એટલા માટે આ સબ્જેક્ટ થોડો
ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જે ગોખણિયા છે ઓકે એને થોડો અઘરો લાગે છે, પણ જે સમજુ વ્યક્તિ છે કન્સેપ્ટ ક્લિયર કરી લો. એક વખત વિદ્યાર્થી મિત્રો કન્સેપ્ટ ક્લિયર કરી નાખશો, આખું કામ થાય છે એનું તમને સોલ્યુશન ખબર પડશે એટલે તમને આ વસ્તુ યાદ રહી જશે. અને એ જ હું તમને અહીં કરાવવાનો છું કે આને કેમ યાદ રાખવું અને કેમ એને તમારા પેપરમાં લખવું. ડન. કેમ કે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં તમે મારા લેક્ચર જોયો છે, મજા આવી ગઈ કે નહીં? એવી જ રીતે આ સબ્જેક્ટમાં તમને કરાવવાનું છું. તો સૌથી પહેલું આપણે એલિમેન્ટ્સ ઓફ પ્રોટેક્શન એ આપણે ચેપ્ટર આપણે શરૂ કરશું. શું છે ભાઈ? એલિમેન્ટ્સ ઓફ પ્રોટેક્શન, કે જેને ગુજરાતીમાં કહેવાય પ્રોટેક્શનના તત્વો. શું કહેવાય? પ્રોટેક્શનના તત્વો. હવે તમને વિદ્યાર્થી મિત્રો તમને કહું કે આપણી આખી પાવર સિસ્ટમ છે. પાવર સિસ્ટમ એટલે શું? પાવર સિસ્ટમ એટલે શું? કે પાવર સિસ્ટમ એટલે કે જ્યાંથી આપણું ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે, જ્યાંથી આપણું શું થાય? ટ્રાન્સમિશન થાય અને ત્યાંથી આપણું ડિસ્ટ્રીબ્યુશન થાય. જે તમે સેમેસ્ટર 6 માં થોડું ઘણું, સેમેસ્ટર 4 માં ટીએનડી સબ્જેક્ટમાં થોડું ઘણું તમે ભણી ગયા છો. યસ ઓર નો? ઓકે. તો આ જે એ વસ્તુ છે એ ટ્રાન્સમિશન એટલે કે જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, એ આપણે ઇલેક્ટ્રિસિટી એક આખું કમ્પ્લીટ પૂરું થાય એને કહેવાય પાવર સિસ્ટમ. હવે આ પાવર સિસ્ટમમાં ઘણી વખત ફોલ્ટ આવે. સો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત ફોલ્ટ આવે છે. હવે જ્યારે ફોલ્ટ આવે તો જે મારા હેલ્ધી ઇક્વિપમેન્ટ છે એને પણ શું કરે છે? ડેમેજ કરે છે. અને એટ લાસ્ટ મોમેન્ટે મને શું છે? મારી કોસ્ટ, મને જે ઘણા બધા લાખો રૂપિયાના જે ઇક્વિપમેન્ટ છે એને ડેમેજ કરી નાખે છે અને પરિણામે શું થાય? મને લોસ થાય છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, જે આ જે પ્રોટેક્શન છે એ પ્રોટેક્શનમાં અલગ અલગ પ્રકારના તત્વો બહુ મારે જાણવા જરૂરી છે. એટલા માટે તમને સીધું કીધું કે પાવર સિસ્ટમ કેવી છે? વિશાળ અને ગૂંચવડા ભરેલી છે, બહુ કોમ્પ્લેક્સ છે અને વેરી વાસ્ટ છે. અને એની અંદર જે પાવર સિસ્ટમ છે, પાવર સિસ્ટમની અંદર કિંમતી સાધનો છે, લખ્યું છે કિંમતી સાધનો છે. પાવર સિસ્ટમમાં ખામી થવાની શક્યતા બહુ છે. તમને પણ ખબર છે, કારણ કે ઘણી બધી મંકી ફોલ્ટ આવે, થંડરસ્ટોર્મ આવે, તો એના લીધે પાવર સિસ્ટમમાં ઘણી વખત શું થાય? ફોલ્ટ થઈ શકે છે. હવે એના લીધે શું થાય? ફોલ્ટ થાય તો એ ખામી થવાની શક્યતા બહુ વધારે છે. તમારે પગલા લેવા જોઈએ. પગલા શું થાય? પગલા લેવા જોઈએ. છતાં ફોલ્ટ આવે, પગલા લીધા અને એની છતાં પણ તમારો ફોલ્ટ આવે તો સાધનને નુકસાન થાય છે. યસ, ઓબ્વિયસ છે ભાઈ. અને નુકસાન થાય તો અલ્ટિમેટલી કોનું થાય? પૈસાનું. અપના સપના મની. બરોબર. અલ્ટિમેટલી માને શું છે? ઇકોનોમિકલ. બરોબર. ઇકોનોમિક શું થાય? નુકસાન થાય. તો હવે એના ફોલ્ટ થાય. હવે આમ નુકસાન થાય, સારું ખરાબ? બરોબર. ખરાબ જ ને ભાઈ. બરોબર. તો ખરાબ થાય છે એટલા માટે જો ફોલ્ટ થયો તો એને રિમૂવ કરવો જરૂરી છે કે નહીં? તમે કહો રિમૂવ કરવો જરૂરી? તો હા સાહેબ, રિમૂવ કરવો જરૂરી છે ભાઈ. હવે રિમૂવ કરો. શું કામ? કારણ કે નુકસાન અટકે. હવે આની માટે કે શું કરવું? અમારે નુકસાન અટકે એની માટે શું કરવું? તો એની માટે પ્રોટેક્શન સિસ્ટમ મૂકવી જોઈએ ભાઈ. શું મૂકવી જોઈએ? પ્રોટેક્શન સિસ્ટમ. એટલા જ માટે તમારું નામ આપણે જો અહીંયા એક જો આખું સબ્જેક્ટ તમે જુઓ, સબ્જેક્ટમાં આપણે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન. અત્યારે હું તમને શું સમજાવું છું? પ્રોટેક્શન. હું સમજાવું પ્રોટેક્શન કોને કહેવાય એ મેં તમને સમજાવ્યું. મજા આવી ને ફ્રેન્ડ્સ? મોજ આવી કે નહીં? આમ ભણવાનું, આમ જો ભણી લ્યો એટલે તમને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જે અત્યારે તમે થતું બહુ હુકામ લીધું, તમે ગોખતા યાદ રાખતા, પણ તમને મોજ આવી જાય ભણવાની. ચલો કમ્પ્લીટ. હવે જો આપણી પાવર સિસ્ટમ છે, પાવર સિસ્ટમમાં જ્યારે જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કરો છો એટલે તમારા ઘરમાં જે આપણે પાવર આવે છે ત્યાં સુધી લઈને અલગ અલગ વોલ્ટેજ લેવલે શું થાય છે? ટ્રાન્સફર થાય છે વોલ્ટેજ, પાવર ટ્રાન્સફર થાય છે. તો એમાં કયા વોલ્ટેજ હોય છે? 11 કેવી, 132 કેવી, 220 કેવી કે 440 કેવી સુધી તમારા વોલ્ટેજ નું શું થાય છે? ટ્રાન્સફર થાય છે. વોલ્ટેજ નું એક જગ્યાએ બીજી ટ્રાન્સમિશન થાય છે. હવે એમાં આપણે કોનો યુઝ કરીએ છીએ કે પાવર સિસ્ટમમાં આપણે પ્રોટેક્ટિવ રિલેનો પણ ઉપયોગ કરીએ છીએ. કેમ પ્રોટેક્ટિવ રિલેનો? કે ભાઈ ઘણી વખત ફોલ્ટ આવે તો કોણ સેન્સ કરે ભાઈ? ફોલ્ટ આવે તો કોણ સેન્સ કરે? જો ફોલ્ટ આવે એનો મતલબ શું વિદ્યાર્થી? ફોલ્ટ આવે એટલો મતલબ કરંટ વધારે થાય. શું થાય? કરંટમાં વધારો થાય. કરંટ સેન્સ કોણ કરશે? મારી રિલે. અને રિલેના જે બે કોન્ટેક્ટ હોય છે, એનો અને એનસી, હું તમને કઈ સમજાવીશ હમણાં. તો ચેપ્ટર નંબર 2 જ આખું રિલેનું જ છે. જો પ્રોટેક્ટિવ રિલેસ. તો ભાઈ આખું જે રિલે સેન્સ કરશે અને રિલે સેન્સ કરશે પરિણામે સર્કિટ બ્રેકરને કહે કે ભાઈ સર્કિટ બ્રેકર ઓપન થા ભાઈ. બરોબર. એટલે ઓપન થઈ જાય એટલે આગળ જાતો ફોલ્ટ અટકી જાય અને મારું હેલ્ધી જે ઇક્વિપમેન્ટ છે એને નુકસાન થતું બચી જાય. તો એ બધું આપણે રિલેનો ઉપયોગ કરવો પડે. એટલે કે પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મરનો પણ આપણે યુઝ કરીએ છીએ. હવે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે? આ ચેપ્ટરમાં આપણે સૌથી પહેલા આપણે ભણશું કે એલિમેન્ટ્સ ઓફ પ્રોટેક્શન.
કે કયા પ્રકારના કોઈ પણ પાવર સિસ્ટમ છે એના અગત્યના મૂળભૂત તત્વો કેટલા છે. પછી આપણે ભણશું કે ભાઈ કેટલી પ્રકાર એમાં રિલે આવે છે. પછી આપણે ભણવાના છે કે ભાઈ આ ચેપ્ટરમાં આપણે ભણશું કે ભાઈ ન્યુટ્રલ એમાં જે ગ્રાઉન્ડિંગ છે, બરોબર, ગ્રાઉન્ડિંગ કોને કહેવાય, અર્થિંગ કોને કહેવાય, બરોબર, અને ન્યુટ્રલ કોને કહેવાય. તો આ બધી ત્રણ શબ્દોનો હું તમને અર્થભેદ આપીશ, સમજાવીશ કે આ ત્રણમાં શું ડિફરન્સ છે. તો કેટલા પ્રકારની ન્યુટ્રલ સિસ્ટમ હોય, તો જેમ આપણે ડાયરેક્ટ જોડાણ કરવામાં આવે છે, ન્યુટ્રલનું એક સાથે જોડાણ નથી કરતો એને આઇસોલેટેડ કહેવાય. અને જેની સાથે રેઝિસ્ટન્સ જોડીને હું ગ્રાઉન્ડિંગ કરું છું, પીટરસન કોઇલ જોડીને કરું છું, તો એને આપણે ડાયરેક્ટ ન્યુટ્રલ કહીશું. ઓકે, તો આવી રીતે આ આપણે મેં તમને ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન આપ્યું કે આ ચેપ્ટરમાં આવી રીતે આપણે જવાનું છે. ડન ને, કમ્પ્લીટ. ઓકે, તો આ આપણું ચેપ્ટર એલિમેન્ટ્સ ઓફ પ્રોટેક્શન જે 8 માર્કનું છે. કેટલા ભાઈ? 8 માર્કનું આ ચેપ્ટર છે. જે બીજું ચેપ્ટર જે પ્રોટેક્ટિવ રિલે એ તમારા 15 માર્કનું ચેપ્ટર છે. કેટલા માર્કનું? 15 માર્કનું. પછી એવી જે ત્રીજું ચેપ્ટર છે સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ. શું છે? સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ કે જે તમારા 15 માર્કનું છે. અને પછી ચોથું ચેપ્ટર પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન એ પણ 15 માર્કનું છે. તો 15 તેરી 45 ત્રણ ચેપ્ટર કરો તો પાસ થઈ જાવ, સારામાં સારા માર્ક આવે. પણ આપણે તો પાસ આવવું નથી. તો હું ના પાસ થાઉં? ના, સારો ગ્રેડ લાવો છે. પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર, મોટર, અલ્ટરનેટર અને બસ 12 માર્ક અને ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન 5 માર્ક. તો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા સૌથી પહેલા આપણે મેં તમે ચેપ્ટર નંબર 1 મેં શરૂઆત કરી છે. અને અહીંયા જે હું આઈએમપી ક્વેશ્ચન લખાવું છું એ ડાયરેક્ટ ક્વેશ્ચન તમારા જીટીયુ માં પૂછાઈ શકે છે. તો તમારી બુક્સ આજે લખાવું છું તમે એવી જ રીતે તમે મારી પાસે ભણો કે તમે ટ્યુશન ક્લાસીસ રાખ્યા છે. શું રાખ્યા? ટ્યુશન ક્લાસીસ રાખ્યા છે. સાહેબ તમને ભણાવે છે, બરોબર, અને તમે નોટ્સ બનાવતા જાઓ. હું તમને ટેલિગ્રામ આપું છું, તમારે નોટ્સ બનાવો અને તમે વાંચી લો કમ્પ્લીટ. પછી તમારે ટેક્સ્ટ બુકમાં જોવાનું કે સાહેબે જે ભણાવ્યું બરાબર છે કે નહીં, તમને મોજ આવશે. કમ્પ્લીટ. ચાલો, ઓકે ફ્રેન્ડ્સ. તો આપણે જોશું બેઝિક એલિમેન્ટ્સ ઓફ પાવર સિસ્ટમ, એટલે કે મહત્વના પાવર સિસ્ટમના મહત્વના મૂળ તત્વો કયા છે. મહત્વના અગત્યના 3 ઘટકો છે. કોઈ પણ આખી પાવર સિસ્ટમ છે, આખી આપણી પાવર સિસ્ટમ મેઇન 3 ઘટક છે. એના આધારે તમારા ઘરમાં મારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી આવે છે. તો સૌથી પહેલો ઘટક છે એ છે જનરેટિંગ સ્ટેશન. શું છે સૌથી પહેલો ટોપિક? મેઇન પોઈન્ટ છે જનરેટિંગ સ્ટેશન. બીજો પોઈન્ટ છે એ શું છે? એ છે તમારું લોડ સેન્ટર. શું છે? લોડ સેન્ટર. અને ત્રીજું છે એ છે તમારું છે કનેક્ટિંગ લિંક. ઓકે, તો આવી રીતે તમારે મિડસેમમાં પણ ક્વેશ્ચન પૂછી શકે અને વાયવામાં તમારે પણ ક્વેશ્ચન પૂછી શકે કે what are the 3 elements of basic power system. તો તમારે કહેવાનું કે ફર્સ્ટ વન જનરેટિંગ સ્ટેશન. ઓકે, શું કહેશો ભાઈ? ફર્સ્ટ વન જનરેટિંગ સ્ટેશન, સેકન્ડ વન લોડ સેન્ટર એન્ડ થર્ડ વન કનેક્ટિંગ લિંક. હવે તમને તો સાહેબ આ જે જનરેટિંગ સ્ટેશન છે એમાં કોનો સમાવેશ થાય? હવે જનરેટિંગ સ્ટેશન એટલે કે તમે કોઈક સરદાર સરોવર પાવર પ્લાન્ટ છે ત્યાં તમે ગયા હોય, સિક્કા પાવર પ્લાન્ટ ગયા હોય, અથવા મુદ્રા પાવર પ્લાન્ટમાં ત્યાં તમે કોઈક આટો મારવા ગયા હોય, અથવા હવે તમે જવાના હોય, તો તમે એ જે પાવર પ્લાન્ટ હોય એ પાવર પ્લાન્ટને ચલાવવા માટે પ્રાઇમ મૂવર હોય. શું હોય? પ્રાઇમ મૂવર. એટલે કે એમાં સિંક્રોનસ જનરેટર હોય, સિંક્રોનસ મોટર હોય, ઇન્ડક્શન મોટર હોય, ડીસી જનરેટર હોય. તો આવા બધા અલગ અલગ પ્રકારની મોટર, આવા બધા પ્રાઇમ મૂવર હોય છે. અને આ પ્રાઇમ મૂવરને ચલાવવા માટે પછી એમાંથી આપણો ખબર છે થર્મલ પાવર પ્લાન્ટ હોય તો એમાંથી આપણે કોલસોનો ઉપયોગ કરી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરતા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જે જનરેટિંગ સ્ટેશન છે તો એમાં બધા આ અલગ અલગ એલિમેન્ટ્સ આવેલા હોય છે. પછી ત્યાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ ગઈ, તો ત્યાંથી લઈને મારા લોડ સેન્ટર એટલે કે મારા ઘર સુધી અથવા સબસ્ટેશન લઈ. ઓકે, આ એરિયો સબસ્ટેશન. તો આ જનરેટિંગ સ્ટેશન થી સબસ્ટેશન અથવા ડોમેસ્ટિક પર્પસ. ઓકે, ડોમેસ્ટિક પર્પસ એટલે મારું ઘર ને તમારું ઘર. તો ત્યાં સુધી પહોંચવો છે તો ત્યાં સુધી લઈ આવશે કોણ? તો એ છે મારી કનેક્ટિંગ લિંક એટલે કે ફીડર, સર્વિસમેન અને ડિસ્ટ્રીબ્યુટર. ઓકે, ફીડર, સર્વિસમેન અને ડિસ્ટ્રીબ્યુટરનો આપણે સમાવેશ એ કરી શકીએ છીએ. ડન? ઓકે, ખબર પડી? હવે આની વચ્ચે એટલે કે અહીંયાથી તો અહીંયા લઈ આવ્યો, જ્યારે પાવર ને હું જનરેટિંગ સ્ટેશન થી સબસ્ટેશન લઈ આવ્યો છું, તો સબસ્ટેશનમાં કોનો સમાવેશ થાય? સબસ્ટેશનમાં કોનો સમાવેશ થાય? તો સબસ્ટેશનમાં આઇસોલેટર છે, સર્કિટ બ્રેકર છે, પછી એમાં તમે મેઇન છે ટ્રાન્સફોર્મર, જે સ્ટેપ ડાઉન કરવા માટે અને સ્ટેપ અપ કરવા માટે. આ બધી વસ્તુ આપણે સબસ્ટેશનમાં જરૂરત પડે છે. તમને સાહેબ એ તો બધી ખબર પડી ગઈ, આ બધું ખ્યાલ આવી ગયો અમને, બરોબર. પણ એકચ્યુઅલમાં ખરેખર વાસ્તવમાં ખાલી એટલો જ ડાયાગ્રામ હોય? ના. ઓકે, આ તો બેઝિક વસ્તુ છે, બેઝિક ડાયાગ્રામ છે. પણ એકચ્યુઅલમાં તમે ફોર્સમાં પણ ભણી ગયા
એ છે આ ડાયાગ્રામ, એ છે આ ડાયાગ્રામ. શું છે કે જ્યારે તમારું જનરેટર, એટલે કે એક્ઝામ તમને પૂછાય, એક્ઝામમાં તમને શું પૂછાય કે પાવર સિસ્ટમની સિંગલ લાઈન ડાયાગ્રામ ડ્રો કરો. ઓકે, પાવર સિસ્ટમનો સિંગલ લાઈન ડાયાગ્રામ. તો આ શું છે તમારો સિંગલ લાઈન ડાયાગ્રામ. ઓકે, એ લખી દઉં છું, સિંગલ લાઈન ડાયાગ્રામ. ઓકે, તો સૌથી પહેલા તમે જનરેટર, હવે જનરેટરમાં શું કે જ્યાંથી તમારી ઇલેક્ટ્રિસિટી જ્યાં જનરેટ થશે, હવે જનરેશન થાય ત્યાંથી મારા ઘર સુધી પહોંચાડ્યું છે. તો કેવી રીતે પહોંચે? તો ટોટલ એમાંથી 4 સ્ટેજ હોય. કેટલા વિદ્યાર્થી મિત્રો? ટોટલ 4 સ્ટેજ. 4 સ્ટેજને કયા નામ આપવામાં છે એ પહેલા તમને સૌથી સમજાવું. સૌથી પહેલો છે પ્રાઇમરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ટ્રાન્સમિશન, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. ડન? ખ્યાલ આવી ગયો? 4 પાર્ટ છે. હવે એમાં સૌથી પહેલા આપણે સમજશું પ્રાઇમરી ટ્રાન્સમિશન. પ્રાઇમરી ટ્રાન્સમિશન કોને કહેવાય? કે જનરેટર થી લઈને આપણે રિસીવિંગ સ્ટેશન એટલે કે સબ સ્ટેશન સુધી પહોંચે એને આપણે શું કહીએ? પ્રાઇમરી ટ્રાન્સમિશન કહેશું. તો પ્રાઇમરી ટ્રાન્સમિશન એટલે કે હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જનરેશન, કોઈ પણ પાવર પ્લાન્ટ હોય એમાં જનરેશન, ઇલેક્ટ્રિસિટીનું જનરેશન હંમેશા 11 kVA જ થાય. 11 kVA જ થશે. તમને જ્ઞાનનો તો ક્વેશ્ચન આપી દો. ઓકે, ચાલો વાયવામાં તમને પૂછી શકે અને આ તમારે ક્વેશ્ચન કમેન્ટમાં, મને જો તમને આવડતો હોય તો કમેન્ટમાં મને આન્સર આપવાનો છે. શું કે હંમેશા ઇલેક્ટ્રિસિટી નું જનરેશન હંમેશા 11 kVA જ શા માટે થાય છે? ક્વેશ્ચન સમજાઈ ગયું ને? ફરીથી બોલું, ફરીથી કહું છું, શા માટે 11 kV માં જ આપણે જનરેશન કરી શકીએ? કેમ 33 kV નથી કરતા? કેમ 66 kV નથી કરતા? તો આ તમારે મને કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. ઓકે, હું તમારી કમેન્ટ વાંચીશ અને જો નો ખ્યાલ હોય તો પછી આવતા લેક્ચરમાં હું તમને આન્સર આનો આપીશ. ઓકે, ચાલો 11 kV થી પછી આપણે શું કરી છે? અહીં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો મેં યુઝ કર્યો છે. કોનો ભાઈ? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો યુઝ કર્યો છે. જે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે એ 11 kV થી 220 ને સ્ટેપ અપ કરે છે. પછી 220 થી પાછો 66 kV સ્ટેપ ડાઉન કરે છે. ઓકે, શું કરે છે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. એને કહેવાય સેકન્ડરી ટ્રાન્સમિશન. હવે સેકન્ડરી ટ્રાન્સમિશન થી પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન માં વચ્ચે એક વચ્ચે આવે છે બીજું સબસ્ટેશન, એક 220 kV નું અને પછી 66 kV નું. જે તમારા કોઈ જિલ્લામાં, બીજા તમે જેમ કે હું અમરેલી જિલ્લામાં રહું છું તો અમરેલી જિલ્લામાં અહીંયા અમારો નાના માચાળા છે. તો નાના માચાળા એક જ્યાં 220 kV નું સબસ્ટેશન છે. પછી આગળ છે અહીંયા 66 kV નું સબસ્ટેશન છે. તો તમે જે જિલ્લામાં રહેતા હોય, જે તાલુકામાં રહેતા હોય, જે ગામડામાં રહેતા હોય, તો અહીંયા પણ આવા અલગ અલગ પ્રકારના સબસ્ટેશન તમે જોવા મળ્યા હશે, જોતા પણ હશો. તો 66 kV નું સબસ્ટેશન. હવે 66 kV થી પછી 11 kV પાછું શું કરે છે? સ્ટેપ ડાઉન કરે છે. તો એ જે સબસ્ટેશન છે 66 kV થી, જે તમારા પોલ માઉન્ટ એટલે તમારા ઘરની આગળ, તમારી શેરીની આગળ એક આવા થાંભલા હોય છે અલગ અલગ. ઓકે, તો અહીંયા જે છે એને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કહીશું આપણે. તો એને કહેવાય, એમાં જે કંપની હોય, કોઈ મોટો એપાર્ટમેન્ટ હોય, ઓકે, 10 માળિયા 20 માળિયા હોય, મોટા એપાર્ટમેન્ટ હોય છે, કોઈ હોટલ હોય છે, તો એમાં એને હાઈ ટેન્શન કન્ઝ્યુમર, તો એને 11 kV ડાયરેક્ટ જોતા હોય. 11 kV લાઈન, કેમ કે અહીંયા વધારે પાવર કન્ઝ્યુમ છે તો ડાયરેક્ટ 11 kV આપણે આપી શકીએ. પણ આપણા ઘરમાં 11 kV આવે એ નહીં, તો આપણે શું આવે? 415 અથવા 230 વોલ્ટ. તો એમાંથી આપણે ટેપિંગ કરી, અને શું કહેવાય? ટેપિંગ કર્યું કહેવાય. અને એને આપણે શું કહીશું? એ આપણે પોલ માઉન્ટેડ સબસ્ટેશન માંથી આપણે સેકન્ડરી ટ્રાન્સમિશન આપણે કહેવાય. ખ્યાલ આવ્યો? ની સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે આપણા ઘરમાં પાવર આવી ગયો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે આપણે કમ્પ્લીટ ઇલેક્ટ્રિસિટીનું જનરેશન થી લઈને આપણે અહીંયા આપણા ઘરે આપણો પાવર આવી ગયો. ડન? ખ્યાલ આવી ગયો? બીજી વસ્તુ, ચાલો અહીંયાથી આપણે કમ્પ્લીટ, તમને ખ્યાલ આવી ગયો છે કે કેવી રીતે ખરેખર ઇલેક્ટ્રિસિટીનું જનરેશન થાય છે. પછી જનરેશન થઈ પ્રાઇમરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ટ્રાન્સમિશન, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન થાય છે. ડન? ચાલો હવે તમને સમજાવું કે આગળ આપણે ભણ્યા પ્રોટેક્શન કોને કહેવાય એ આપણે જોયું. પણ તમને સ્વિચ ગિયર કોને કહેવાય એ તો મેં તમને કીધું જ નહીં. ચાલો એના વિશે તમને માહિતી આપી દઉં. સ્વિચ ગિયર કોને કહેવાય? હવે આપણે જો પાવર સિસ્ટમ છે, પાવર સિસ્ટમમાં અલગ અલગ ઘણા બધા પ્રકારના ઇક્વિપમેન્ટ યુઝ થાય છે. જેવા કે જનરેટર, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, HV અને LV લાઈન, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, ફીડર એટસેટ્રા. આ બધા સાધનો છે. બરોબર? આ બધા સાધનોને ચાલુ બંધ કરવા જરૂરી છે. ઓકે, ઘણી વખત ચાલુ હોય ને બંધ કરવા પડે, બંધ હોય ને ચાલુ કરવા પડે છે. તો ચાલુ બંધ કરવા માટે જે આખી સિસ્ટમ બનાવી છે, એ સિસ્ટમને કહેવાય સ્વિચ ગિયર. શું કહેવાય? સ્વિચ ગિયર કહેવામાં આવે છે. તો તેવા ઇક્વિપમેન્ટને આપણે સ્વિચ ગિયર કહીશું. અને એ સ્વિચ ગિયર ને ચાલુ બંધ કરવા માટે જે આપણે કરીએ છીએ,
તો એના માટે કોણ છે? તો એની માટે એક ભાઈ છે, એ ભાઈનું નામ છે, બહુ અગત્યનું છે, એ ભાઈનું નામ છે મારો સર્કિટ બ્રેકર. જે ભાઈ મારું એ છે સર્કિટ બ્રેકર. હવે આ સર્કિટ બ્રેકરનો બે મહત્વના કામ કરે. એક તો સૌથી પહેલું કામ એ કરે કે જો કોઈ હેલ્ધી કન્ડિશનમાં હોય, એટલે કે જ્યારે ફોલ્ટ આવ્યો નથી, કોઈ પણ ફોલ્ટ આવે નહીં, ત્યારે એ સર્કિટ બ્રેકરને ઓફ જ રહેવાનું, એટલે કે ઓપન સર્કિટમાં, એટલે કે સર્કિટને આપણે ટર્ન ઓફ રાખવાની. અને જ્યારે કોઈ એબનોર્મલ કન્ડિશન આવે, એબનોર્મલ એટલે શું? કે જ્યારે કોઈ ફોલ્ટ આવે, ઓકે, અસાધારણ સ્થિતિ આવે, તો ત્યારે એ ટર્ન ઓન થાય, એટલે કે જે સર્કિટ બ્રેકર છે, એ સર્કિટ બ્રેકર શું થાય? ટર્ન ઓન થાય. અને ટર્ન ઓન થાય, એટલે ટર્ન ઓન થાય એનો મતલબ શું? કે ભાઈ હવે ફોલ્ટ આવ્યો છે, તો હવે એ ઓપરેટ થવાની સ્થિતિમાં આવી ગયું. કમ્પ્લીટ. તો આવી રીતે આપણો સ્વિચ ગિયર અને પ્રોટેક્શન વિશે મેં તમને માહિતી આપી. મજા આવી ને ફ્રેન્ડ્સ? ઓકે, તો આજે આપણે આખો લેક્ચરમાં આપણે શું જોયું? સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન જોયું કે ભાઈ આ આખો સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટમાં કેટલા ચેપ્ટર છે, એ ચેપ્ટરના વેટેજ શું છે. પછી આપણે જોયું પ્રોટેક્શન શું કહેવાય. પછી આપણે જોયું કે ભાઈ ખરેખર જનરેશન થી લઈને પાવરનું ટ્રાન્સમિશન કેવી રીતે થાય છે, મારા ઘરે કેમ પાવર પહોંચે છે, એનો સિંગલ લાઈન ડાયાગ્રામ જોયો. અને લાસ્ટ મોમેન્ટે આપણે એ પણ જોયું સ્વિચ ગિયર કોને કહેવાય. ડન. હવે પછીના આપણે લેક્ચરમાં ભણશું કે અસાધારણ સ્થિતિ આવે, એટલે કે ફોલ્ટ આવે, એબનોર્મલ કન્ડિશન આવે, તો એ કયા કારણોને આધારે આવું આવે છે. ક્વેશ્ચન પૂછેલો જીટીયુમાં 3 માર્કમાં, તો એ આપણે જોવાના છીએ. ડન. અને હવે પછીના લેક્ચરમાં આપણે પાછા મસ્તીના લેક્ચર આપણી શરૂઆત કરવાના છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયોમાં લેક્ચરમાં મજા આવી હોય તો જરૂરથી તમે કમેન્ટમાં મને આન્સર આપજો. ઓકે, આપણો પહેલો લેક્ચર છે, તેથી મને ખ્યાલ આવે કે જેટલો તમારો રિસ્પોન્સ આપશે એટલો હું તમને રિસ્પોન્સ તમને આપીશ. ઓકે ફ્રેન્ડ્સ, આની તમને પીડીએફ અથવા ફોટોસ, આ જે ફોટોસ છે એ તમને આપણે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, એટલે ચિંતા નહીં કરતા. ઓકે, અને આના જે સ્ક્રીનશોટ, એ પણ બધી વસ્તુ મળી જાય, ખાલી તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. ઓકે, અને મારુતિ એકેડમી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ, વિશ યુ ઓલ ધ બેસ્ટ.